ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતા એટલે કે ચૈતર વસાવા એમએલએની વાત કરીએ તો હાલ તે ચર્ચામાં રહેલ છે. ચૈતર વસાવાએ સામાન્ય રીતે આદિવાસી સમાજના મહિલા પ્રમુખનું ગેરવર્તન કર્યું હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ તેને પોલીસે અટકાયત કરી છે અને હાલ જેલમાં પૂરી દીધા છે અને અત્યારે હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યા છે અને એક રાત મિત્રો વિતાવી ચૂકી છે આજે. ત્યારબાદ ચૈતર વસાવાને બચાવવા માટે કોર્ટમાં કેસ લડવા માટે ગોપાલ ઇટાલિયા વકીલ તરીકે ગયા હતા. ત્યારબાદ હાલમાં મેહુલ બોગરા પણ મેદાનમાં ઉતરી ચૂક્યા છે. અત્યારે હાલ મામલો મેદાને સડી ગયો છે એમ કહેવી તો પણ ચાલે, કેમ કે અત્યારે બધા જ વકીલો જે છે તે ચૈતર વસાવાની સાથે છે. ઈશુદાન ગઢવીની વાત કરીએ તો તે પણ નિવેદન એને આપેલું છે. ત્યારબાદ ઘણા એવા વકીલો છે અને આમ જોઈએ તો કોર્ટમાં તેને રિમાન્ડ નામંજૂર કરવામાં આવી છે અને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા અને ત્યારબાદ જામીન પણ નામંજૂર કરવામાં આવ્યા છે અને હાલ તેઓ જેલમાં છે. આગળ શું થાય, કેટલી સજા થાય કે છૂટી જાય છે તે બધી જ જાણકારી અમારી ચેનલમાં મળતી રહી છે. અને ત્યારબાદ ગોપાલ ઇટાલિયા જે અદાલતમાં તેને પ્રવેશવા દેવામાં ન આવતા હતા ત્યારે ગોપાલ ઇટાલિયાએ અલગ અલગ 4 જગ્યાએ પણ ફરિયાદ નોંધાવી છે. માટે હાલ કેસ બહુ જ લાંબો અને મોટો તો નથી, પરંતુ સચોટ રીતે ન્યાય મળવા પાત્ર થવાનો છે. તો અંત સારો એવો હશે એ અમારી યુટ્યુબ ચેનલમાં આવી જશે. તો બસ આ વિડીયોમાં એટલું જ. તે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આવા ને આવા જ વિડીયો જોવા માટે, કેમ કે આના વિશે વધારે માહિતી મેળવવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, કેમ કે આના વિશે વધારે અપડેટ્સ અમારી ચેનલમાં આવતી રહેશે. તો બસ આ વિડીયોમાં આટલું જ. તે મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સ્ટે સેફ.